Hello students, how are you? I hope you are fine. I am fine too. લાસ્ટ વિડીયોમાં આપણે આલ્ફાબેટ્સના અલગ અલગ સાઉન્ડ જોયા, શીખ્યા. હવે પછી આપણે તે આલ્ફાબેટનો યુઝ કરીને તેના શબ્દ બનાવતા શીખીશું. સૌ પ્રથમ આપણે 2 લેટર વર્ડ્સ બોલીશું. 2 લેટર વર્ડ્સ એટલે 2 અક્ષરી શબ્દ. જો તમને ફોનિક્સ એટલે કે સાઉન્ડ, એનું પ્રોનાઉન્સિએશન જો તમને બરાબર બોલતા આવડે તો તમે ખૂબ ઝડપથી શબ્દો બોલતા શીખી શકશો. તેનો ઉચ્ચાર તમે કરી શકશો. એટલે ફોનિક્સ પર ખૂબ ધ્યાન આપવું. ચાલો હવે આપણે 2 લેટર વર્ડ્સ થી શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આવશે એ. આને આપણે કયો ઉચ્ચાર કરીએ છીએ? એ. અને તેની સાથે શું યુઝ કરીશું? એમ. આપણે એમ નો સાઉન્ડ કયો આવે? જોજો, મારી તરફ ધ્યાનથી જોજો. એ બંનેને ભેગા કરીએ તો શું બને? એમ. શું બને? એમ. નેક્સ્ટ તેવી જ રીતે એ અને એન નો આપણે પ્રોનાઉન્સિએશન શું કર્યું હતું? ન આખો નહીં બોલવાનો. બંનેને ભેગા કરીએ તો શું બને? એન. નેક્સ્ટ ઓ અને બંનેને ભેગા કરીએ તો શું બને? ઓન. નેક્સ્ટ ઈ. બંનેને ભેગા કરીએ તો શું બને? ઇન. ઈ. જો મારી તરફ ધ્યાનથી જોજો. હું આખો ટ નથી બોલતી. ઈ. બંનેને ભેગા કરીએ તો શું બને? ઈટ. એસ નો સાઉન્ડ કયો હશે? સ. અને ઓ બંનેને ભેગા કરીશું તો શું બનશે? સો. ગ અને ઓ. હવે તમે મને કહેશો કે ટીચરમાં તમે ગ કેમ બોલ્યા? તો યાદ કરજો, આપણે શું શીખી ગયા હતા? એ યુ અને ઓ જી પછી આવે તો તેનો પ્રોનાઉન્સિએશન શું થાય? ગ. અને એ બંનેને ભેગા કરીએ તો શું બને? ગો. ઈ. સ. બંનેને ભેગા કરીશું તો શું બનશે? ઇઝ. નેક્સ્ટ અ. બંનેને ભેગા કરીશું તો શું બનશે? અપ. એ અને બંનેને ભેગા કરીશું તો શું બનશે? એક્ટ. એ. બંનેને ભેગા કરીશું તો શું બનશે? એઝ. ઓ. બંનેને ભેગા કરીશું તો શું બનશે? નો. ખ્યાલ આવી ગયો? લાસ્ટ ડ અને ઓ. હવે આ એક શબ્દ છે જે અપવાદ છે. આ ડો નથી બનતો, આ બને છે ડુ. શું બને છે? ડુ. તો આ આપણે આમ જ યાદ રાખવાનું. ઇંગ્લિશમાં ઘણા એવા શબ્દ છે જે અપવાદ રૂપ છે, જે પ્રોનાઉન્સિએશન આવે છે તે પ્રમાણેના નથી આવતા. તેવા શબ્દને આપણે તે જ રીતે લર્ન કરવા પડે. તમે મને પછી એવું નહીં કહી શકો કે ટીચર એસ ઓ સો, જી ઓ ગો, તો ડી ઓ ડુ થાય, ડો નહીં થાય. બરાબર? ઓકે. આની પ્રેક્ટિસ કરજો, બોલવાની ટ્રાય કરજો ધ્યાનથી. જેટલું તમે આની બોલવાની પ્રેક્ટિસ કરશો એટલું તમને આનું પ્રોનાઉન્સિએશન આવડશે. અને પછી આગળ જ્યારે આપણે બીજા નવા વર્ડ શીખીશું તેમાં પણ તમને બહુ જ કામ લાગશે. એટલે ફોનિક્સ પર ખાસ ધ્યાન આપજો. ઓકે, થેન્ક યુ.